મિત્રો જય મુરલીધર. બગદાણાની ઘટના કે જે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર અને નવનીત બાલદિયા વિશેની જે ઘટના બની છે એ આજે ગુજરાતભરમાં ચર્ચા જગાવી રહી છે. અને મિત્રો ત્યારે આ મેટરમાં આજે એક નવો વળાંક આવ્યો છે. પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી જે રીતે નિવેદનો કરે છે અને જે રીતે ઉછાળા ભરે છે એને ધ્યાનમાં લઈને આહિર સેના ગુજરાતે પડકાર ફેંક્યો છે. સોશિયલ મીડિયામાં ડિબેટમાં પડકાર ફેંક્યો છે અને કેટલાક સરકારને પણ સવાલ કર્યા છે. અને આહિર સેનાએ એક પ્રેસ નોટ જાહેર કરીને આ પડકાર ફેંક્યો છે. તો આવો આહિર સેના ગુજરાતની એ પ્રેસ નોટ શું છે એ જાણીએ અને જોઈએ કે હવે આવનારા સમયમાં આ બાબત ક્યાં સુધી જશે અને ક્યારે અટકશે. જવાબદાર નેતા છે, આગેવાન છે, તો પણ એની પણ ફરજ બને છે કે આવા નિવેદનો ખરેખર ન કરવા જોઈએ છે. કે એવા સમયે કે જ્યારે આહિર સમાજ કોઈ જાતનું બે સમાજ વચ્ચે ઉશ્કેરીજનક બાબત બને એવું ક્યારેય બોલ્યો નથી અને બોલતા પણ નથી. ત્યારે આ બે આગેવાનોએ પણ પોતાનો રાજકીય લાભ ખાટવાને બદલે સમાજ વચ્ચે સુમેળ સધાય એવી રીતનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. એના બદલે આમ સોલંકી બંધુઓ એવી વાતો કરે છે એટલે સવાલ પેદા થાય છે અને એ સવાલને લઈને આજે આહિર સેના મેદાને પડી છે. ખરેખર ધન્ય છે આહિર સેનાને કે જેણે બંધારણને અનુલક્ષીને જે સવાલો ઉઠાવવાના હોય તે ઉઠાવ્યા છે અને એ સવાલ કર્યા છે. તો આવો મિત્રો આપણે જોઈએ એ પ્રેસ નોટમાં આહિર સેના દ્વારા શું લખવામાં આવ્યું છે. મિત્રો હવે જોવાનું એ રહે છે કે આહિર સેનાની આ ચેલેન્જ હીરાભાઈ સોલંકી કે પુરુષોત્તમભાઈ સોલંકી ઉપાડે છે કે નહીં એ આવનારો સમય બતાવશે. તો મિત્રો આવો આપણે પ્રેસ નોટ જોઈએ. આહિર સેના ગુજરાત પ્રેસ નોટ તારીખ 29/1/2026. જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનું આરોપી તરીકે કે ધરપકડ પહેલાં નામ ન હતું ત્યાં સુધી આહિર સમાજ ચૂપ રહ્યો અને આહિર સેના ગુજરાત દ્વારા લેટરપેડ, વિડીયો તથા ચેનલો પર ડિબેટ એવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા ના આવે. પરંતુ હમણાં સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો જેમાં તે ધોકા ઉપાડવાની વાત તથા તમારા મતથી નથી જોતા એવું બોલતા જણાય છે. તો શું પુરુષોત્તમભાઈ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી બન્યા છે? અને શું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે? શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પુરુષોત્તમભાઈ સોલંકી બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માગે છે? શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રીશ્રી તથા ગૃહમંત્રીશ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પુરુષોત્તમભાઈ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવા માટે બેસે તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે ડિબેટ કરવા તૈયાર છે. જે અનુસંધાને આ તમામ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને આ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે. આશા રાખીએ છીએ કે ન્યૂઝ ચેનલ આ મુદ્દે ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી તથા હીરાભાઈ સોલંકીને આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી આહિર સેના ગુજરાત સાથે ડિબેટમાં સ્પષ્ટતા માટે આવે એવું કરશો એવી અભ્યર્થના સાથે આશા રાખીએ છીએ કે પુરુષોત્તમભાઈ સોલંકી અથવા હીરાભાઈ સોલંકી આહિર સેના ગુજરાત સાથે ધોકા મુદ્દે ડિબેટમાં બેસશે એવી આશા રાખીએ છીએ. જય દ્વારકાધીશ. લિખિત આહિર સેના ગુજરાત.